ये तो તમારા ભાઈ કરી નાખી રાજકોટમાં ફૂલ એન્જિન રિલાયન્સ મોલમાં જોઈ લીધું આપણે પિક્ચર છેલ્લે લગી બ્લોગ જોઈને તમે ભૂલતા જ નહીં. પેલા તો ભાઈ ગાડીમાં કરી નાખ્યું પંચર ના કારણ કે થઈ ગયું હતું એમાં પંચર તો રાજકોટ પૂગવામાં વાંધો હતો તો અસલાન બાબુ કહી દીધું આપણે ભાઈ પંચર કરાવીને નીકળી જાય આપણે રાજકોટ બાજુ. તો કેમ છો મારા ઘરે જાવ મજા મળે તો મજામાં જશો તો હું ને અસલાન બાપુ જઈએ રાજકોટ કારણ કે ત્યાં બધું ફરવાને એન્જોય કરવા જઈએ તો છેલ્લે લગી બ્લોગ જોવો ને તમે ભૂલતા તો ગાડી રાખી દીધી હતી ઊભી કારણ કે તમને દેખાડવાનું તો એક લોકેશન એટલે કે સુરત ડલતો ના આ છે આપણે રાજકોટ ને ગોંડલ ની વચ્ચેનો હાઈવે રોડ ને પછી તો ભાઈ રાજકોટ ના ગોંડલ ની વચ્ચેનો આપણે પુલ બનતો હતો એ પણ તમને દેખાડી દીધો. પછી તો આવી ગયું ભાઈ ટોલ ટેક્સ ને કારણ કે આપણે તો ભાઈ ટોલ ટેક્સ ભરવાનું જ નથી કારણ કે આપણી પાસે છે તો ટુ વ્હીલ ને આ બધી તો ભાઈ ફરજિયાત ભરવાનું હોય ભાઈ લાંબી લાઈન લઈ ગઈ ને આપણો રસ્તો ક્યાં ગયો આપણો રસ્તો આ છે આપણે રસ્તે ભાઈ નીકળી જાય હર વ્યક્તિ બાકા ચીકી બોલાવતા ટોલ ટેક્સ. પછી તો ભાઈ ફાઇનલી ગાઈઝ આવી ગયું તું આપણે રીબડા ને રીબડા હવે જવાનું છે આપણે સાપર આપણે કરવાનું છે એક વોલ્ટ ચા પાણી નો. ચાલો ભાઈ બાકા ચીકી બોલાવતા આપણે હવે વૈયા જાય સાપર બાજુ. તો ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયા સાપર ને પૂગી ગયા આપણે ખોડિયાર હોટલમાં ચા પાણી પીવાના. અસલાન બાબુ તો ભાઈ બાકા ચીકી બોલાવતા ચા જ પીવે ને આપણે હવે જાય આપણે રાજકોટ બાજુ. ભાઈ રાજકોટમાં તમને ખબર જ છે ભાઈ ટ્રાફિક થાય જ છે એટલે આપણે ટ્રાફિકમાં ભાઈ હલવાઈ ગયા બાવરિયા હલવાયો ભાઈ. પછી તો ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયા જ્યાં પૂગવાનું હતું ત્યાં એટલે કે રાજકોટ ભાઈ અને હવે જવાનું છે આપણે દરગાહે ને ભાઈ તમને કહી દઉં રાજકોટમાં તમે રહેતા હોય તો ભાઈ તમારે ખોટો ખર્ચો નથી કરવો અહીંયા સ્વિમિંગ પુલ જેવું જ છે નાવા ઈલા આવજો ભાઈ. તો ફાઇનલી ગઈ આપણે પૂગી ગયા હજરત ગબન સાહેબ ની દરગાહે. તો ચાલો આપણે જાય હવે દુઆ સલામ આપણે અંદર કરતા આવીએ પછી આપણે જવાનું છે બારે. તો ફાઇનલી ગઈ આપણે દુઆ સલામ કરી ગબન સાહેબ ને આપણે આવી ગયા બારે. હવે આપણે જવાનું છે રિલાયન્સ શું કહેવાય ક્યાં જવાનું હોય ભાઈ રિલાયન્સ મોલ એવું પિક્ચર જોવા. ઓહો હા તો વયા જાય વાંધો નહીં હાલો બીજું તો શું હોય. ભાઈ તમારો ભાઈ પૂગી ગયો રાજકોટના ફેમસ એવા આપણા બગીચામાં એટલે કે રેસકોર્સમાં પૂગી ગયો ને આપણે અંદર તો જવાનું નથી તોય આપણે બહારથી તો આપણે જોઈ જ લઈ કારણ કે પિક્ચર નો ટાઈમ હવે મૂવી નો ટાઈમ હે 9:30 નો એટલે ત્યાં વેલાસર આપણે પૂગવાનું રિલાયન્સ મોલમાં. આપણે બહારથી તો આપણે જોઈ જ લઈને આ રેકડીઓ વાળા તમને ખબર છે આ દુકાનો વાળાની રીલ્સો તમારે આવતી જ છે જાહેરાતની તોય તમે આમાં જોઈ જ લ્યો ભાઈ. બધી નવી વેરાયટીઓ મળે ભાઈ રેસકોર્સ ની બહાર. ભાઈ રાજકોટમાં વ્યૂ એટલે વ્યૂ જ છે ભાઈ લોકેશન ભાઈ કઈ ઘટે જ નહીં રાજકોટમાં. ઉડતો ઘોડો જોયો ભાઈ આપણે તો રાજકોટ ની અંદર. તો ફાઇનલી ગાઈઝ અમે રિલાયન્સ મોલમાં આવી ગયા જોવા અને અમારા અસલન બાપુ પાણી ના ઘૂઘરા કરે પિચકારીઓ મારે. હવે આપણે જવાનું છે ઉપર લગભગ બીજા માળે જ છે કા બીજા માળે છે ને લા પિચકારી નું ન દેખાડતો એ ભાઈ બધું દેખાડે ભાઈ આમાં તો. તું મને અહીંયા જવાબ દે ને બીજા માળે કે પેલા માળે બીજા માળે એવું હા તો હાલો અમે બીજા માળે જઈને ત્યાં કાક તમને નવું કાક બતાડી. હા મોલમાં તો આવી ગયા આવી સીડીઓ ભાઈ હે આમાં ગામ ફૂલ આપડી ખાતે બવરિયા હલવાય ભાઈ આમાં તો ફૂલ એન્જોય કરવાની આમાં મોલમાં. છેલ્લે લગી બ્લોગ જોજો મારા હીરા. મોલ ની અંદર અમે આવી ગયા જોઈ શકો છો ભાઈ. ટિકિટ બારી ક્યાં હીરા? હા અહીંયા બધી સુવિધા ગેમ ઝોન ને બાકા ટિકિટ બોલાવવાની અહીંયા અત્યારે. અસલાન બાપુ શું કરવાનું ફૂલ એન્જોય જ કરવાની અહીંયા ભાઈ. તમારો ભાઈ અત્યારે ફૂલ એન્જોય કરે ભાઈ. જો અહીંયા બાકા ટિકિટ બોલાવવાની અત્યારે ઢીંગલા જો કોઈને લેવા હોય તો કેજો. અસલાન બાપુ તમારે લેવાના હે? ના કા મજા આવશે લ્યો ને નહીં. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? बाप रे! તો આપણે ચીકિંગ બેકિંગ કરાવીને આવી ગયા અંદર પિક્ચર જોવા. હવે પિક્ચર હમણાં થોડીક વારમાં ચાલુ થાય ધુરંધર 2 તો તમને બતાડો. ફાઇનલી ગઈસ આપણી ચાલુ થઈ ગઈ મૂવી. તો ભાઈ અમે બે ભાઈઓ અંદર બેઠા થાક્યા ને ભાઈ એડવર્ટ આવ્યું તો ભાઈ આમાં ખોટું જ નથી. ટીવીમાં તો આવે પણ આમાં એડવર્ટ આવ્યું એવી બધી આવે ને ભાઈ. मेरे घर में घुस के मेरे मेहमान को मारेगा मजा कैसी वाला પિક્ચર પૂરું થઈ ગયું ને નીકળી ગયા આપણે હવે ગોંડલ બાજુ હવે નીકળવાનું ઘર બાજુ. કેટલા વાગ્યા 1:47 થઈ ગયા ભાઈ. આખો મોલ ને
બંધ થઈ ગયો અત્યારે 1:47 નો ટાઈમ રાતનો થયો ગાયલા. અને હવે આપણે ને પેટ પૂજા કરવા જઈએ કારણ કે બહુ ભૂખ લાગી ગઈ ભાઈ આપણને. જોઈ શકો છો આખો મોલ બંધ અને પિક્ચર બધું પૂરું થઈ ગયું ને કૂતરો હોય એ અમે અહીંયા થયો ભાઈ. નાના મોવા ચોક હવે અહીંયાથી સીધા જ આવે એટલે આપણું ગોંડલ રોડ આવી જાય ગાયલા. ગોંડલ રોડ આવી જાય. 2 વાગ્યા તો હજી અમે નાના મોવા ચોકે ઉભા જો હજી રાજકોટમાં જ છીએ આપડે. પછી તમારા ભાઈ કરી લીધો નાસ્તો ગાંઠિયા ચિપ્સ નો ભાઈ. આપણો ભાઈ ગાંઠિયા બાઠિયા ખાઈને રહી ગયો હે. પાણીની સલાહ કરી આપણને. તો ભાઈ 3:30 જેવું થયું રાતના 3:30 વાગ્યા ને અમે રાજકોટ થી હવે ગોંડલ તરફ જઈ. તો અત્યારે લગભગ સાપર હવે આવવામાં હે. સાપર તો હજી નથી આવ્યું. સાપર બીજો પુલ આવે ને ત્યારે સાપર આવશે. અત્યારે ગોંડલ જઈએ આપણે 3:30 વાગે. પછી તો ભાઈ અડધા રસ્તે મળી ગયા બંબુડા ભાઈ. બંબુડા થી તો ભાઈ આગળ જવાય ભાઈ. અંદર વરી આવી જાય આપણે ડટાઈ જાય તો ભાઈ ક્યાંય નહીં નો રે ભાઈ. ગોંડલે આપણને જોવા નસીબ નો થાય ભાઈ. તો ભાઈ આનાથી આગળ રહેજો. પાછો ભાઈ કરીને ભાઈ 16 વોલ્ટ ને ભાઈ આપણે બાકાજી બોલતો ભાઈ અસલાન બાબુ પીવે ભાઈ કોલા. બાપા સીતારામ હોટલે ભાઈ આપણે ઉભા રહ્યા નાસ્તો નહીં આપણે સોડા બોડા પીવા ઉભા. ફાઇનલી ગાઈસ 3:50 થઈ ગયા રાતના. 3:50 થઈને આપણે ઉગી ગયા ગોંડલ. જોઈ શકો છો. તો હવે અહીંયા જ આપણે પૂરું કરી. તો મારા કલેજો કરી નાખો શકરપારા. શકરપારા નહીં સબસ્ક્રાઇબ કરી નાખો ને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ ને કાંઈ ઘટવું જ ન જાય યાર. કરી જ નાખો કોમેન્ટ લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરવાનું તો ભૂલતા જ નહીં યાર. તમારા કલેજાને કરી દો શેર અને શકરપારા કરી નાખજો.